તો કેમ છો મારા વાલા મિત્રો? ભાઈ આજે હું તમારી માટે નહીં, મારી માટે હું લઈ આવ્યો હતો આપણે પતંગોનું આ બધું જોવો છો તમે. આ 100 પતંગો છે ભાઈ, એક દી ઉડાડશે તોય મિત્રો પૂરી નહીં થાય એટલી પતંગો લઈ આવ્યો હતો. આ તમે જોઈ શકો છો સુદર્શનનું ભાઈ આપણે હે ને ફિરકી હે, અને સેફટી હાટું આપણે ડૉક્ટર ટેપ અને આવી આંગળીઓ લેતા આવ્યા હતા. આંગળીઓમાં હું તમને પહેરીને પણ દેખાડીશ ને આવડી આ દોરી પણ અનબોક્સિંગ કરીને હું તમને દેખાડીશ. હું અહીંયા બધું સેટઅપ કરી લઉં ત્યાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણે ભાઈ એ ધ્યાન રાખવાનું, આપણે આ દોરીઓથી હે ને આપણે કોઈ જાતનું કોઈને નુકસાન ન પહોંચે. એટલે તમે અત્યારે બન્યા રહેજો મારા વિડીયોમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી જ નાખજો. તો ભાઈ આપણે પેલા અનબોક્સિંગ કરી નાખીએ આનું. સુદર્શનભાઈ આપણી ફિરકી છે, આને થોડી વાર બધાને સાઈડમાં રાખી દો, નકર હું તમને નહીં દેખાવું, મારું મોઢું દેખાવું જોઈએ. હો આપણે પેલા અહીંયા સેલો ટેપ મારેલી છે. ચાકુ તમારે બધાનું ધ્યાન રાખવાનું, કોઈ પણ જાતનું તમારે ભાઈ લાગે નહીં, કોઈને પણ તમારી નુકસાન ન થાય. જોઈ શકો છો ભાઈ તમે. હવે હું તમને થોડુંક દેખાડું, જોવો તમે. જોવો ભાઈ, આપણે ભાઈ આવડો માંજો લીધો તો વ્હાઈટ કલરનો છે, ફૂલ કાચ. તમે જોઈ શકો છો સુદર્શનનો છે. 800 રૂપિયાનો આવ્યો હતો. આપણે 2500 વાર છે અને 9 તાર છે. 2500 વાર અને 9 તાર એવો આપણો ફિરકો જોઈ શકો છો. હાયર આ બધું કંઈક આપેલું આપને ખબર પડે નહીં. આમાં ભાઈ આપણે આપેલું એ કાઢી નાખીએ. પકડીએ. આમાંથી કલરમાંથી આપણે લીધો તો વ્હાઈટ કલર પસંદ કર્યો છે. સુદર્શનનો છે, 250 ગ્રામ. ભારતના બધા શહેરોમાં પ્રખ્યાત થયેલ સુદર્શન સુરતી માંજા. અને તમે જોઈ શકો છો અત્યારે સુદર્શન સુરતી પ્રીમિયમ માંજા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સ આનેથી થાય છે ભાઈ. અને સાચે કા બહુ ભારી છે, 250 ગ્રામનો હોય એટલે ભારી તો હોય. આને ભાઈ હું અત્યારે રાખી દઉં આમાં. પછી હું તમને ભાઈ હવે બધી આંગળીઓમાં પહેરવાનું નહીં બધું દેખાડી દઉં. જુઓ તમે, આ રાખી દીધું તો આપણે અહીંયા સાઈડમાં. આ ભાઈ ખાસ લેજો તમે. અને ચાઇનાની દોરી તો તમે યુઝ જ ન કરતા. આ ટૂંકમાં એને હોય છે આવડું આપણે આંગળીઓમાં પહેરવા. જુઓ તમે, આ ડૉક્ટર ટેપ તરીકે આ યુઝ આવે છે આપણને. અહીંયાથી ખુલી જઈએ. અને ઉત્તરાયણને દિવસે હું તમને મળીશ એક નવા વિડીયો સાથે. ઉત્તરાયણમાં કેમ આપણે ભાઈ પતંગ ચગાવો તમે, બધાયનું ધ્યાન રાખીને ચગાવી. અને આપણા સ્કૂટર અથવા હોન્ડા પર આપણે જે અત્યારનું પ્રખ્યાત છે શું કહેવાય, આ મોરા ઉપર આપણે લાગી જાય છે ઓલું શું કહેવાય, ઓલું હળિયા જેવું લાગી જાય છે, એ ખાસ આપણે નખાવું. તમે જુઓ ભાઈ, આ હે આંગળીઓ, 5 આંગળીમાં આપણે પહેરીએ એટલે ચીરા બીરા પડે નહીં. અને અત્યારે મૂકીને આપણે સાઈડમાં. હવે મેઇન વસ્તુ જે ચગાવવાની હોય, પતંગો હોય આપણે. હમણાં હું તમને ગણાવી દઉં હો તો તમે બન્યા રહેજો વિડીયોમાં. તો ભાઈ આપણે આપણું બ્રહ્માસ્ત્ર લઈને નીકળી ગયા હતા આપણે ભાઈ. આનું બધાનું તો અનબોક્સિંગ મેં તમને દેખાડી દીધું. અને હવે આને મૂકીએ આપણે પડતો સાઈડમાં. હવે ડૉક્ટર ટેપને આને પણ મૂકી દઈએ. હવે ભાઈ મેઇન વસ્તુ જેને આપણે ચગાવીએ. હવે આને હું કાપું, કપાતું નથી.
હાલો ગાઈસ, કપાઈ ગયું છે. આ દોરી છે, આને ભાઈ આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ. અત્યારે સાઈડમાં રાખી. જોઈ શકો છો ભાઈ તમે, આ એક બાંધો છે. જો તમે આવડી બધી આપણે બાંડા જ લીધા. અમારે અહીંયા બાંડા કહેવાય, તમારે અહીંયા શું કહેવાય એ તમે કહેજો. 150 રૂપિયાની 10 પતંગ હોય એટલે એક પતંગ ભાઈ આપણને પડી છે. બહુ મોટી પતંગ છે, તમે જોઈ શકો છો. મારો હાથ આની સામે કેટલોક નાનો લાગે એ તમે જુઓ. બહુ મોટી પતંગ છે. ફોનમાં વિડીયોમાં તમને નાની દેખાતી છે, પણ એકચ્યુઅલમાં બહુ મોટી છે. આ 10 પતંગ, આ 20 પતંગ ગણતાજી જો. આ 30, આ 40, આ જો ભાઈ આ 50, પાછી 50 આવી ગઈ. 60, આ 70, તો આ 80 હો. 80, આ 90. મારી ભૂલ ન થતી પાછું આપણે ગણી જોઈ. અને આ 100. હવે પાછું ગણીએ. આ 10, આ વ્હાઈટ કલરની 20, ઓરેન્જ 30. ઓરેન્જ અને આમાં ભેગી વ્હાઈટ પણ છે. ઓરેન્જ કેટલી થઈ? 1, 2 અને 3. જો તમે 1, 2 અને 3, 30 થઈ. આ 40 હો મારા વાલા. આ 50, આ 50, 60, હા 60. આ 70 આંખું વાળી. કોની આંખું હોય તમે કોમેન્ટ કરી દીજો. સ્પાઈડરમેનની આંખું છે આમાં, મેં નખાવી હતી. 70, 80, આ 90 અને આ 100. જો ભાઈ તમે આ થપ્પો એવડો થયો તો. અને ભાઈ એક પણ પતંગ આમાં કાના વિનાની નથી, બધી કાના બાંધેલી છે. એક પતંગ આપણે 15 રૂપિયાની પડી છે. હિસાબ કરી નાખજો. 1500 રૂપિયાની 100 પતંગ આવી હતી. ને ભાઈ આપણે રાજકોટમાંથી લીધી છે આવડિયા. હું રાજકોટમાં રહું, તમને ખબર ન હોય તો હવે ખબર પડી જ ગઈ હો. મારી ઘરે આવતા નહીં. હું તમને ઉત્તરાયણના દિવસે મળીશ આ બધી પતંગ ચગાવતા સવારમાં. જુઓ તમે, આવડો તો ખાલી આપણે પતંગનું ઓલું થયું હોય. જુઓ તમને દેખાડી દઉં. જો ભાઈ ખાલી આટલો ફેર છે, બાકી હાઈટ તો આના જેટલી જ થઈ ગઈ. અને બધી એક કાના બાંધેલી છે. તમને દેખાડું એ જો અહીંયા કાના છે ખાલી આમાં ગાંઠું જ મારવાની હોય, બાકી બધું તૈયાર આવે. આ કાણા આ દોરા બાંધેલા તમને દેખાડું. જુઓ, હા બધાને દેખાડી દીધી હતી. તો મિત્રો ભાઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મને ભાઈ સપોર્ટ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે હજી વિડીયો બંધ નહીં કરીએ. આપણે પહેલાં આવડો જે માંજો છે ફિરકો, એને આપણે અનબોક્સિંગ કરી જ નાખીએ. જોવો તમે, બહુ મોટો છે. કેટલા મારા હાથાની સામે આટલોક લાગે. જો આવડો મોટો છે માંજો. અને હું તમને આની પણ અનબોક્સિંગ કરું. એટલે આપણે અનબોક્સિંગ તો થઈ ગઈ હતી, ફિરકાની અનબોક્સિંગ. તો ભાઈ આની આપણે અનબોક્સિંગ કરી જ નાખી હતી. આની પણ આપણે કરી જ નાખીએ હીરો હે. આની ઉપર જો તમે અહીંયા આવડું જે મારેલું હોય છે એ ખાલી આપણે સિમ્પલી ઉખાડવાનું હોય. આ ઉખડી જાય એટલે આપણે થઈ ગયું. હવે ખુલી જાય. પહેલાં હું આને સેફલી આમ રાખી દઉં, અહીંયા ચોંટાડી દઉં. હવે જોવો તમે લુક. આને પણ આપણે ઉખાડી નાખીએ. હજી એક અહીંયા છે, એને પણ ઉખાડી પડશે. સેલો ટેપ જેવું છે, આને ઉખાડીએ. આ ઉખડી જ ગયું હતું. અને ભાઈ હવે તમે જોવો
મિત્રો આ છે ભાઈ આપણો 2,500 વારનો ફિરકો 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 ને ફિરકો. અત્યારે તો આમાં ગાંઠ મારેલી છે. હું તમને દેખાડું આમ નજીક જઈને કેટલો કાચ તમને વિડીયોમાં નજર આવતો હોય કે ન આવતો હોય જોવો તમે કેવડો છે. અહીંયા અત્યારે ગાંઠ મારેલી નકર તમને દેખાડત ને. ભાઈ આજનો આ વિડીયો ભાઈ અહીંયા ને આપણે એન્ડ કરી દઈએ. તમને આપણો વિડીયો કેવોક લાગ્યો તો કેવોક લાગ્યો એ કમેન્ટ કરજો અને મને સપોર્ટ દેખાડજો. લાઇક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કરી જ નાખજો. તમને મળું બીજા વિડીયોમાં. ત્યાર લગીને જય હિન્દ જય ભારત.